તો કેન્દ્ર સરકારના નવા મંત્રીમંડળમાં ગુજરાતના સાંસદ મનસુખ માંડવિયાનો સમાવેશ થયો છે। સંદેશ સાથેની વિશેષ મુલાકાતમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું કે જે જવાબદારી તેમને સોંપવામાં આવશે તેવું તેનો સ્વીકાર કરશે। માંડવિયા સાયકલ પર રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા। જોઈએ સંદેશ ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતમાં મનસુખ માંડવિયાએ વધુમાં શું કહ્યું। હું વ્યક્તિગત પાર્લામેન્ટ સાયકલથી જ આવું છું, એટલા માટે કે સાયકલથી એક સંદેશો આપવા માંગુ છું કે વર્તમાન સમયની અંદર પર્યાવરણ બચાવવું, ક્લાઇમેટ બચાવવું અને સાથે સાથે વ્યક્તિગત શારીરિક સ્વાસ્થ્ય પણ બચી રહે, આ ત્રણ પ્રશ્નોનું સમાધાન મને એક સાયકલમાં દેખાય છે। એટલા માટે સાયકલ પ્રત્યે લોકોની જાગૃતિ રહે, આ ઉદ્દેશ સાથે સાયકલનો હું પ્રયોગ કરું છું। ભૂતકાળમાં પણ ફોર વ્હીલ ગાડી વાપરતા હતા, આજે પણ વાપરીએ છીએ અને ભવિષ્યમાં પણ વાપરીશું। ફોર વ્હીલ ગાડી નહીં વાપરવી એવો કોઈ ઉદ્દેશ નથી, પરંતુ અનુકૂળતા અનુસાર આ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ। અને એટલા માટે મારો સ્પષ્ટ મત છે કે સાયકલ ભલે ફોર વ્હીલ ગાડીમાં તમે ફરો, પરંતુ સાયકલનો નાતો હું તો ચોક્કસ પ્રયાસ કરીશ કે નાતો મારો બની રહે। મારો સ્વભાવ રહ્યો છે, જ્યારે સંગઠનમાં મેં વર્ષો સુધી કામ કર્યું છે, સરકારમાં પણ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના ચેરમેન તરીકે હું ગુજરાતમાં કામ કરી ચૂક્યો છું। કોઈ પણ કામ તમારે નિષ્ઠાથી કરવું જોઈએ। give a full time to your work, do it well and do it now। આ સિદ્ધાંત અનુસાર હું કામ કરતો રહીશ। तो आपने सुना मनसुख मांडविया को, और साथ ही साथ आप देख रहे हैं कि साइकिल से ही ये राष्ट्रपति भवन शपथ ग्रहण समारोह के लिए आए थे और अब राष्ट्रपति भवन से अपने घर के लिए संसद भवन से होते हुए लौट रहे हैं। और इस तरह से ये मनसुख मांडविया की सादगी का ही नतीजा है कि प्रधानमंत्री नरेंद्र मोदी को लगा कि मनसुख मांडविया को उनकी कैबिनेट में या उनकी सरकार में होना जरूरी है। दिल्ली से कैमरामैन सुरमान सिंह के साथ मैं अजय यादव, संदेश न्यूज।